કેમ છો બધા? લાસ્ટ લેક્ચરમાં આપણે શરૂ કર્યું હતું કોમ્બિનેશનલ સર્કિટ, બરાબર છે. કોમ્બિનેશનલ સર્કિટ ચાલુ કર્યું હતું, જેમાં જોયું હતું કે એવી સર્કિટ કે જે પ્રીવિયસ ઇનપુટ અથવા તો પાસ્ટ ઇનપુટ પર આધાર નથી રાખતી, પાસ્ટ આઉટપુટ પર આધાર નથી રાખતી, એવી દરેક સર્કિટને આપણે કોમ્બિનેશનલ સર્કિટ કહીએ છીએ. કોમ્બિનેશનલ સર્કિટની અંદર જે છે એ અલગ અલગ સર્કિટ આવે છે, બરાબર. જેમ કે એડર, પછી સબટ્રેક્ટર એટલે કે બાદબાકી કરવાવાળું સબટ્રેક્ટર, પછી આવે છે ડીકોડર, પછી આવે છે એન્કોડર, પછી આવે છે મલ્ટીપ્લેક્સર, પછી આવે છે ડીમલ્ટીપ્લેક્સર, બરાબર. આ દરેક વસ્તુ આપણે જોવાના છીએ. હવે પહેલી વાત કે ગઈકાલે આપણે એડર જોયું હતું, બરાબર છે. એડર હાફ અને ફૂલ, બરાબર. આપણને ખબર છે સરવાળો જે છે એની શરત આપણને ખબર છે, બરાબર. કેરી ક્યારે જનરેટ થાય છે, સરવાળો 1 ક્યારે આવે છે. તો એ એંગલથી, બરાબર છે, આપણે જોયું કે ભાઈ જ્યારે બે ઇનપુટ સરખા હોય છે ત્યારે સરવાળો 0 આવે છે, બરાબર. તો આપણે શેનો ઉપયોગ કર્યો? XOR ગેટનો, કારણ કે આપણને ખબર છે કે XOR ગેટમાં કેવી રીતનું છે કે જ્યારે બે ઇનપુટ જે છે એ સરખા હોય છે, બરાબર, સેમ ઇનપુટ હોય છે, ત્યારે આઉટપુટ શું હોય છે? 0, XOR ગેટની અંદર, બરાબર. અધરવાઇઝ 1 હોય છે. પછી આપણે જોયું કે ભાઈ કેરી ક્યારે આવે છે, તો કે કેરી ત્યારે આવે છે જ્યારે 1 1 એટલે કે બંને ઇનપુટ 1 હોય છે. તો આપણે શું કર્યું? તો કે એન્ડ ગેટ લગાડી દીધો કે જ્યારે 1 1 હોય ત્યારે આઉટપુટ 1 આવે, બાકી દરેક વખતે આઉટપુટ શું હોવું જોઈએ? 0. તો આવી રીતે જે છે એ આપણે હાફ એડર જે છે સર્કિટને આપણે બનાવી, બરાબર. હાફ એડર સર્કિટ આપણે બનાવી, પણ પછી ખબર પડી કે હાફ એડર સર્કિટ જે છે શું કરે છે? જે પણ તમારો ડેટા હોય એનું સિંગલ બીટ, બરાબર છે. ધારો કે એ છે તો 0 0 1 1 છે અને બી છે તો 1 1 0 1 છે. તો એ જે છે એ આપણે હાફ એડર જે છે એ આખા ડેટાનું જે છે એ કંઈ સરવાળો નથી કરતો, બરાબર છે. આપણને ખબર છે કે એ માત્ર કોઈ એક બીટ જે છે, બરાબર છે, એ લે છે, બરાબર. કોઈ એક બીટ જે છે એ લે છે, બરાબર. જેમ કે અહીંયા જે છે એ ડેટા શું છે? 1 0 1 1 અને બી શું છે? 1 1 0 0. પણ સરવાળો જે છે એ કેવી રીતે થશે? તો કે એક હાફ એડરની મદદથી માત્ર એક બીટનો સરવાળો થશે. હવે એના આગળના બીટનો સરવાળો કરવો હોય તો આપણને બીજું હાફ એડર જોઈશે. પણ પ્રશ્ન વળી પાછો આવ્યો કે ધારો કે કેરી જે છે એ આવી, તો એટલે કે કેવી રીતે જોઈએ આપણે કે ધારો કે બી જે છે, બરાબર, એ ડેટા કંઈક આવી રીતે છે. બીનો ડેટા છે આવી રીતના 1. હવે જો 1 + 1 શું થશે? જવાબ શું આવશે? તો કે 0 અને કેરી આવશે 1 આગળના બીટ ઉપર. તો હવે પ્રશ્ન એ છે કે અહીંયા આપણે જે છે એ 3 જે છે એ બીટનો સરવાળો કરવાનો છે. તો એના માટે 3 બીટનો સરવાળો કરવો હોય તો 3 ઇનપુટ જોઈએ. તો એના ઉપરથી આપણને ખબર પડી કે ખાલી હાફ એડરથી જે છે એ પૂરેપૂરો સરવાળો નહીં થઈ શકે. એના પછી આપણે શું કન્સ્ટ્રક્ટ કર્યું? એના પછી આપણે ફૂલ એડર કન્સ્ટ્રક્ટ કર્યું કે જેની અંદર એ, બી અને સી ઇન શું છે? તો કે આગળ જે બીટનો સરવાળો થયો એનાથી જનરેટ થઈને આવેલી એ શું છે? કેરી છે, બરાબર. આગળના બીટનો સરવાળો થઈને જે પણ કેરી આવી છે, બરાબર, એ કેરી જે છે એ સી ઇન છે, બરાબર છે. તો આવી રીતે આપણે જે છે એ સમજી શકીએ છીએ કે કેવી રીતે કામ કરે છે ફૂલ એડર. હવે જો મેં તમને કીધું હતું કે હાફ એડર 2 બીટનો સરવાળો કરશે, તો આ એક XOR ગેટ છે એ A અને Bનો સરવાળો કરશે, બરાબર. પછી આપણને ખબર છે, ધારો કે આ કેરી 1 છે, A બીટ છે 0, B બીટ છે 1. તો એક નંબર મેં જેને આપ્યો છે એ XOR જે છે, બરાબર છે, ગેટ એ A અને Bનો સરવાળો કરશે. પછી A અને Bનો જે પણ સરવાળો આવશે એને આપણે સી ઇન સાથે તો એડ કરવું જ પડશે, બરાબર. કેરી ઇન જે છે એની સાથે તો એડ કરવું જ પડશે. તો એટલા માટે જે છે એ A અને Bનો સરવાળો જે એક નંબરના XOR ગેટે કર્યું છે, એ સરવાળાને આપણે કોની સાથે એડ કર્યું? સી ઇન સાથે. તમે જોઈ શકો છો, સી ઇન સાથે આપણે એને એડ કર્યું, બરાબર. અને જે આવશે સમેશન એ આપણો જવાબ હશે. પણ
હવે કેરીની વાત કરીએ તો આપણને ખબર છે કેરી ક્યારે આવે છે, જ્યારે બંને ઇનપુટ 1 હોય, એના માટે એન્ડ ગેટ. તો એ અને બીથી જનરેટ થતી કેરી જે છે, બરાબર, એ અને બીથી જનરેટ થતી કેરી જે છે એ આ પહેલા નંબરનો એન્ડ ગેટ આપશે. અને જે જવાબ આવ્યો છે આન્સર વાય, બરાબર, વાય કહું તો વાય અને સી ઇન આ બંનેની મદદથી જે કેરી જનરેટ થશે, બરાબર, આ બંનેના મદદથી જે કેરી જનરેટ થશે એ આપણને નંબર 2નો જે છે એ નંબર 2 કરીને જે મેં ગેટ કર્યું છે એન્ડ ગેટ એ આપશે, બરાબર. હવે સિમ્પલ છે કે ભાઈ કેરી જે છે એ ગમે ત્યારે જનરેટ થઈ હોય, એ અને બીનો સરવાળો કરતી વખતે જનરેટ થઈ હોય કે વાય અને સી ઇનનો સરવાળો કરતી વખતે જનરેટ થઈ હોય, કેરી જો જનરેટ થઈ છે તો એ આગળ જે છે એ જાવી જ જોઈએ. તો એટલા માટે જે છે એ 1 અને 2 ગેટ જે છે 1 અને 2 નંબરના જે ગેટ છે એમાંથી બેમાંથી કોઈ પણ જગ્યાએ કેરી આવે, બરાબર, 1માં આવે કે 2માં આવે કે 2માં આવે, તો એ કેરી જે છે એ ઓર ગેટ આગળ વધારે છે. તો આવી રીતે જે છે એ આપણે ગઈકાલે ફૂલ એડર જે છે જોયું હતું. પછી એ પણ જોયું હતું કે ફૂલ એડર જે છે એ સિંગલ બીટનો સરવાળો કરે છે, બરાબર, વર્ટિકલ લાઇનમાં એક બીટનો સરવાળો કરે છે. તો 4 બીટનો સરવાળો કરવો હોય તો આપણને કેટલા જોઈએ ફૂલ એડર? 1, 2, 3 અને ટોટલ 4 જેટલા બીટનો સરવાળો કરવો હોય એટલે આપણને શું જોઈએ? એટલે આપણને ફૂલ એડર જોઈએ. હવે આજે જે જોવાના છીએ આપણે એ છે સબટ્રેક્ટર. હવે જો સબટ્રેક્ટર માટે આપણે જોઈએ શું ટ્રુથ ટેબલ છે? એ બી સમ બાદબાકીને આપણે કહીએ કે આપણે વાય કહીએ, બરાબર, બાદબાકી જે પણ મળે એ વાય, અને અહીંયા આવશે બોરો. હવે જો એ અને બી જો 0 0 હશે તો 0 - 0 0, જો બંને 1 1 હશે તો પણ 1 - 1 0, જો 1 અને 0 હશે એવી તો પણ ના 0 નહીં આવે, 1 - 0 1. અને હવે આવે છે બોરોવાળી કન્ડિશન કે જો એ એટલે કે આગળનો ઇનપુટ 0 અને પાછળનો ઇનપુટ બી 1 હશે તો જવાબ એટલે કે બાદબાકી તો 1 જ આવશે, પણ બોરો પણ અહીંયા એક આપણે આગળથી લેવો પડશે, બરાબર. તો હવે અહીંયા આપણે જે છે એ કન્ડિશન જોઈને આપણે ગેટ નક્કી કરવાના છે. સૌથી પહેલાં તો આપણે હાફ સબટ્રેક્ટર બનાવશું, બરાબર છે. જેવી રીતના આપણે હાફ અને ફૂલ એડરમાં કર્યું ને એવી જ રીતના અહીંયા કરવાનું છે. હવે અહીંયા ગેટ આપણે પોતાની રીતે બનાવશું. સૌથી પહેલે તો આઉટપુટ માટે આપણે ગેટ બનાવીએ, બરાબર. હાફ સબટ્રેક્ટર બનાવીએ છીએ એટલે કે આપણે બોરો જે છે એને આપણે અત્યારે કન્સિડર નથી કરતા, બરાબર, ઇનપુટ તરીકે. આપણે અત્યારે ખાલી 2 ઇનપુટ અને 2 આઉટપુટની જ વાત કરીએ છીએ. તો હાફ સબટ્રેક્ટર માટે સૌથી પહેલે વાય જોઈએ. હવે જો અહીંયા પણ કન્ડિશન જે છે ને કેના જેવી છે? સરવાળા જેવી જ છે, બરાબર છે. કે જો 0 + 0 0 થાય અને 1 + 1 0 થાય છે, પણ ત્યાં કેરી આવે છે. પણ અહીંયા જો 0 - 0 0 અને 1 - 1 0, એનો મતલબ છે કે અહીંયા પણ જ્યારે બે સરખા ઇનપુટ હોય છે ત્યારે આઉટપુટ કેવો હોય છે? 0. તો અહીંયા પણ જે છે સરવાળા માટે આપણે કયો ઉપયોગ કરશું? ગેટ એક્સ ઓર, બરાબર છે. ઓકે, હવે આવે છે બોરો. તો બોરો માટે જે છે ને શું કરશું? જો ગયા આપણે એડરની અંદર તો શું જોયું હતું કે ભાઈ બંને ઇનપુટ 1 1 હતા અને 1 1 હોય છે ને ઇનપુટ ત્યારે જ જે છે ને આપણને શું મળે છે? કેરી. તો આપણે શું કર્યું? સિમ્પલી બંને ઇનપુટનો આપણે એન્ડ કરી દીધો. પણ અહીંયા એવું નહીં થાય, બરાબર છે. અહીંયા બોરો માટે જે છે ને એ અલગ વસ્તુ જે છે એ આપણે કરવી પડશે, બરાબર. બોરો માટે આપણે શું કરવું પડશે? તો જો બોરો માટે આપણે અલગ કેસ લઈએ. ધારો કે હું લઉં છું એન્ડ ગેટ, તો શું એન્ડ ગેટની મદદથી મને બોરો મળશે? તો કે ના, બરાબર, એન્ડ ગેટની મદદથી બોરો નહીં મળે, કારણ કે એન્ડ ગેટ લઈશ તો 0 and 1 શું આવશે જવાબ? 0. તો એ તો ચાલશે નહીં, બરાબર, સમજાય છે. 0.1 એટલે કે એન્ડ, તો શું આવશે? 0. તો મને તો 1 જોઈએ છે, તો હવે શું કરશું? તો ઓર લઈએ, બરાબર. તો હવે ઓર ગેટ લઉં તો 0 + 1 તો 1 આવે છે. હા, એક્ઝેક્ટલી 1 આવે છે. તો એનો મતલબ કે શું હું ઓર ગેટનો ઉપયોગ કરી શકીશ? પણ અહીંયા એક કન્ડિશન આપણે આગળ જોવી પડશે કે જો હું 0 + 1 કરું છું ને તો 1 તો મળે જ છે. તો હું એમ વિચારું શરૂઆતમાં કે ઓર ગેટનો તો અહીંયા ઉપયોગ થઈ શકે. પણ આગળ જુઓ 1 + 0 પણ છે. તો જો 1 + 0 જે છે એ જો હું ઓર ગેટને, કારણ કે આપણે શું છે ઓર ગેટ સાથે તો સીધા આપણે ઇનપુટને જ કનેક્ટ કરીએ છીએ ને. ઓર ગેટ હોય કે એક્સ ઓર ગેટ હોય, બરાબર. બાદબાકી માટે મને
વાય મેળવવો હોય કે બોરો મેળવવો હોય, બરાબર. ઇનપુટ તો આપણે ડાયરેક્ટ આપણે એ અને બી એ જ આપવાના છીએ. તો જો હું માત્ર ઓર ગેટ લઈશ, બરાબર છે, ધ્યાન આપજો, જો હું માત્ર ઓર ગેટ લઈશ તો 0 અને 1 જ્યારે કન્ડિશન હશે, એટલે કે 0 - 1 કન્ડિશન હશે, ત્યારે તો મને એક મળશે જ ઓરના કારણે, બરાબર છે. પણ એની આગળની જે કન્ડિશન છે કે 1 અને 0, તો 1 - 0, બરાબર, એ 1 આવે છે અને બોરો 0 આવે છે, બરાબર છે. તો 1 અને 0 જ્યારે એની બાદબાકી થતી હોય તો બોરો 0 આવવો જોઈએ. પણ જો હું ઓર ગેટનો ઉપયોગ કરીશ બોરો મેળવવા માટે તો 1 + 0, બરાબર, એટલે કે 1 ઓર 0 મને શું મળશે? 1 મળશે અહીંયા. તો આ જે છે એ નહીં ચાલે, બરાબર છે, આ જે છે એ નહીં ચાલે. સાથે સાથે અહીંયા પણ જો 1 ઓર 1 એટલે કે 1 + 1 પર શું મળશે મને? અહીંયા 1 મળશે બોરોમાં. 0 + 0 માટે તો 0 મળશે. તો અહીંયા જે છે માત્ર ઓર ગેટ વાપરીને આપણે બોરો જે છે એ મેળવી નહીં શકીએ, બરાબર છે. તો એના માટે કંઈક આપણને અલગ વિચારવું પડશે. હવે આપણે એવું વિચારીએ કે જો હું જે છે શું કરું, તો કે આ જે એ જે છે ને ઇનપુટ, એને જે છે હું એન્ડ ગેટમાં આપું, બરાબર. ઓર ગેટનો ઉપયોગ નથી કરતો હું, પણ એ ઇનપુટને એન્ડ ગેટમાં આપું છું. પણ એ પહેલાં હું એનું શું કરી નાખું છું? નોટ કરી નાખું છું, એટલે કે એને કોમ્પ્લિમેન્ટ કરી નાખું છું. એટલે કે એન્ડ ગેટને હું એ આપું, બરાબર, ઇનપુટ તરીકે, એ પહેલાં હું એનું શું કરી નાખું? એને નોટ ગેટ વડે કોમ્પ્લિમેન્ટ કરી નાખું. અને બી જે છે એ હું એમને એમ આપું. શા માટે? બોરો મેળવવો છે. તો હવે જુઓ, 0 અને 0, A0 B0, પણ જ્યારે એ જશે, બરાબર, એ જે છે એ એન્ડમાં જશે બોરો મેળવવા માટે, તો 0નું શું થઈ જશે? 1. પણ બી તો 0 જ રહેશે. તો 1.0 શું થશે? 0. ઓકે, તો 0 મળે છે. પછી તો કે એ જે છે એ તો કોમ્પ્લિમેન્ટ થઈ જશે, એટલે એ 0 થઈ જશે, બરાબર. પણ બી જે છે, બરાબર, બી એ 1 રહેશે. તો પણ આપણે જોઈએ કે 0.1 શું થશે? 0. એનો મતલબ કે આપણને 0 બોરો મળે છે બીજા ઇનપુટમાં. પછી ત્રીજું ઇનપુટ, તો કે A1 B0, તો એ તો જે છે 1નું 0 થઈ જશે, તો 0.0 0 જ મળશે. અને હવે છેલ્લી કન્ડિશન આવે છે કે 0 અને 1, તો એ જે છે એ 0 છે, તો એનું 1 થઈ જશે, બરાબર. અને 1.1 આપણને બોરો 1 મળશે. તો એના ઉપરથી મને ખબર પડી, શું ખબર પડી? કે જો બોરો મેળવવો હશે તો મારે સૌથી પહેલાં તો એન્ડ ગેટ વાપરવો પડશે, પહેલી વાત. પછી બીજી વાત જે છે એ શું છે? તો કે એન્ડ ગેટ તો હું વાપરીશ જ, પણ એન્ડ ગેટની અંદર ઇનપુટ એ જે છે એ હું ડાયરેક્ટ નહીં દઉં, બરાબર છે. એન્ડ ગેટને હું ઇનપુટ ડાયરેક્ટ નહીં દઉં, એને જે છે પેલે નોટ કરી નાખીશ, બરાબર. અને પછી જે છે એ હું એને એન્ડ ગેટમાં આપીશ, અને બી જે છે એ હું એમનું એમ આપીશ, બરાબર. તો આવી રીતના જે છે એ આપણું શું બનશે? હાફ સબટ્રેક્ટર. તો ચાલો આપણે બનાવીએ હાફ સબટ્રેક્ટર. સૌથી પહેલે બાદબાકી માટે તો આપણે એક્સ ઓર ગેટનો ઉપયોગ કરવાનો જ છે. તો આ થયો એક્સ ઓર ગેટ, અહીંયા આવશે આઉટપુટ વાય. આ જે છે એ શું છે? ઇનપુટ એ, અને આ છે ઇનપુટ બી. પછી બોરો મેળવવા માટે મેં તમને શું કીધું હતું? વાપરશું તો આપણે એન્ડ ગેટ જ, પણ એ જે છે એને આપણે શું કરશું? એને આપણે એન્ડ ગેટને આપતા પહેલાં નોટ કરી નાખશું, અને બી જે છે એ આપણે એને એમને એમ આપશું. તો આ આપણું બની ગયું હાફ સબટ્રેક્ટર, બરાબર, હાફ સબટ્રેક્ટર, બરાબર. પણ આપણને ખબર છે કે જેવી રીતે જે છે એ કેરી જે છે, સરવાળામાં કેરી જે છે એ પાછળના બીટનો સરવાળો કરીએ તો પાછળના બીટ જો બંને 1 1 હોય તો કેરી આગળ આવી શકે આગળના બીટ ઉપર. તો એવી રીતે બોરો પણ જે છે એ એમાં પણ એવું થઈ શકે, બરાબર. જેમ કે જો પાછળના બીટ એવી રીતના હોય કે 0 અને 1, 0 અને 1 આવી રીતના હોય, તો આનો બોરો જે છે એ એની આગળના બીટ ઉપર તો આવી જ શકે 100%, બરાબર, આવી રીતના, બરાબર. તો આવી રીતે જે છે એ જેમ સરવાળામાં થતું હતું એમ બાદબાકીમાં પણ થાય જ છે. તો હવે આપણે બનાવવું પડશે ફૂલ સબટ્રેક્ટર. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે બાદબાકી કેવી રીતે થશે. ધારો કે 2 બીટ છે, એક છે 0 અને 1, પછી આગળ છે 1 અને 0. હવે કારણ કે 0 અને 1 બાદબાકી કરવાની છે, તો અહીંયા આવશે એક બોરો. મેં તમને શરૂઆતમાં જ શીખવાડ્યું હતું કે બોરો જ્યારે પણ આવે ત્યારે આપણે એને, જો તમે 1 લખી શકો છો, બરાબર, કારણ કે શું છે? બાઇનરી છે, તો એની અંદર -1 જેવું કાંઈ ન હોય. તમે અહીંયા બોરો જે છે 1 લખી શકો છો, પણ બાદબાકી કેવી રીતે કરવાની?
આ વન માઇનસ વન કરવાનું, બરાબર. એટલે કે બોરો માઇનસ જે છે આ ડેટા જે પણ છે આપણી પાસે એ 1 કરવાનો, કે પછી જે ડેટા છે એમાંથી જે છે એ બોરોને બાદ કરવાનું. તો મેં તમને 100% શરૂઆતમાં શીખવાડ્યું હતું કે હંમેશા ડેટામાંથી તમારે બોરોને બાદ કરવાનો. એટલા માટે યાદ રાખવા માટે તમે એવી રીતના જે છે એ લખી શકો છો -1. એટલે શું કરવાનું, એટલે કેવી રીતે સૌથી પહેલાં તો બોલવાનું તો કે 1 માઇનસ બોરોનો 1, બરાબર. અને આપણે પ્રોસેસ શું કરવાની તો કે 1 માઇનસ 1 એવી રીતે. ધારો કે આગળનો જે ડેટા છે, બરાબર, એ 1ની જગ્યાએ 0 છે, બરાબર. તો આપણે શું કહેશું, 1 માઇનસ 0 કે 0 માઇનસ 1? ઓબ્વિયસલી આપણે કહેશું 0 માઇનસ 1. એટલે કે બરાબર આવી રીતના આપણે કરવાનું છે, બરાબર છે. ચાલો ત્યારે હવે જો હું એમ પણ કહું, બરાબર, હું એમ કહું એવી રીતે કે એક સેકન્ડ, જો હું એમ કહું કે બોરોને હું ઉપરથી માઇનસ કરું, એની જગ્યાએ જો હું એને નીચે, બરાબર છે, એને હું અહીંયા નીચે માઇનસ કરું તો આવી રીતના, તો શું કાંઈ ફરક પડશે? શું લાગે છે, ફરક પડશે કે નહીં? ચાલો જોઈએ. જો હું ઉપરથી માઇનસ કરું છું, બરાબર, સૌથી પહેલાં આપણે જોઈએ કે જો હું એને ઉપરથી માઇનસ કરું છું તો શું થાય. સૌથી પહેલાં 0 માઇનસ 1 એટલે 1, 1 માઇનસ 1 0, 0 માઇનસ 0 0, બરાબર. એટલે 0 1 જવાબ આવ્યો, જે સાચો છે. હવે હું શું કરું છું, નીચેથી માઇનસ કરું છું. ચાલો જોઈએ. 0 માઇનસ 1 1, 1 માઇનસ 0 શું આવશે? 1 માઇનસ 0 1, 0 માઇનસ 1 શું આવશે? 0 માઇનસ 1 શું આવશે? 0 માઇનસ 1 આવશે 1, અને આગળ કેરી આવશે. એનો અર્થ એ થાય છે કે 1 જે છે એ શરૂઆતમાં જ જે છે એ બાદ કરી નાખવો. એટલે કે બોરોને જે છે એ સૌથી પહેલાં બીટમાંથી જ બાદ કરવું, બરાબર છે, સમજાય છે. બોરોને જે છે હંમેશા સૌથી પહેલું બીટ છે એનામાંથી જ જે છે એ બાદ કરી નાખવાનું. નહીંતર જે છે એ શું થશે તો કે જવાબ જે છે એ ખોટો આવી શકે, બરાબર છે. એટલા માટે આ વસ્તુ જે છે બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાની છે કે બોરોને શરૂઆતના બીટમાંથી બાદ કરવાનું અને પછી જે છે જે જવાબ આવે એને બીજા બીટમાંથી બાદ કરવાનું. જ્યારે કે સરવાળામાં આપણે શું કરતા હતા તો કે એ બીને પહેલાં એડ કરતા હતા અને પછી જે છે આગળ જતા હતા. તો અહીંયા જે છે એ આપણે અલગ રીતે થોડો ગેટ બનાવવો પડશે કે સૌથી પહેલે તો જે ફૂલ એડર જ્યારે બનાવીએ છીએ આપણે, બરાબર, તો ફૂલ એડરમાં સૌથી પહેલી બાદબાકી કોની કરશું આપણે તો કે એ, બરાબર છે. સૌથી પહેલી બાદબાકી આપણી થશે એ અને બોરો ઇનની, બરાબર છે. આ બાદબાકી આપણે કરવાની છે. આનાથી જે આપણને જવાબ મળશે એને હું કહું છું વાય ડેશ. અને આપણે કેવી રીતે મેળવશું બોરો, બરાબર છે. તો એ બોરો જે છે એ આપણે મેળવશું આવી રીતે. એને હું બી ડેશ કહું છું. મેં તમને કીધું હતું જે સૌથી પહેલું ઇનપુટ હોય છે એને આપણે નોટ કરવાનું છે. અને આપણને ખબર છે નોટ ગેટની જગ્યાએ ખાલી બબલ દર્શાવીએ તો પણ એ ચાલે. અને બીજું ઇનપુટ જે છે એ એઝ ઇટ ઇઝ જે છે આપણે આપી દેવાનું. હવે એક વધ્યું છે બીજું ઇનપુટ બી કે જેનું પણ બાદબાકી હવે કરવાની છે. તો એ બાદબાકી કેવી રીતના કરશું તો કે વાય માંથી આપણે બાદબાકી કરશું કોની? વાયમાંથી આપણે બાદબાકી કરશું બીની, બરાબર છે. વાયમાંથી આપણે બાદબાકી કરશું બીની. સૌથી પહેલાં આપણે થોડુંક શોર્ટ કરી નાખીએ આને. ઓકે, તો આ છે બોરો બી ડેશ અને અહીંયા આવશે આપણું બીજું ઇનપુટ બી, બરાબર છે. તો હવે આ વાય અને
બીની વાય ડેશ અને બીની બાદબાકી થશે, જવાબ બંને વાય મળશે. અને અહીંયા પણ જે છે એ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે અહીંયા પણ આપણને જે છે એ બોરો મળવાની સંભાવના છે. તો એટલા માટે જે છે એ શું કરશું આપણે, તો કે સૌથી પહેલું જે ઇનપુટ છે બરાબર, એનું આપણે નોટ કરીને એન્ડ ગેટને આપશું. બરાબર, સૌથી પહેલું ઇનપુટ એટલે વાય ડેશને આપણે નોટ કરીને આપશું એવી રીતના. પછી તો કે જે બી છે બરાબર, એ બીને જે છે એ તો આપણે ડાયરેક્ટ એમને આપી દઈશું અને અહીંયા જે મળશે એ મને મળશે બોરો બી ડબલ ડેશ. પણ આપણને ખબર છે શરૂઆતની બાદબાકી કે પછીની બાદબાકી બંનેમાંથી જો કોઈ બોરો આવ્યો હોય તો એને આપણે શું કરીએ છીએ, એને આપણે આગળ ટ્રાન્સફર તો કરીએ જ છીએ. એટલે બી ડેશ અને બી ડબલ ડેશ આ બેનો આપણે લઈએ છીએ ઓર, અને છેલ્લે જે આવે છે બોરો આઉટ. તો આવી રીતે જે છે એ આ સંપૂર્ણ જે છે એ આપણું બની ગયું છે ફૂલ સબટ્રેક્ટર. શા માટે આપણે એમાંથી બોરો ઇનને બાદ કર્યો બરાબર, એ તમારે સમજવું ખૂબ જરૂરી છે. બરાબર, શરૂઆતમાં શા માટે આપણે એ માઇનસ બી ઇન કર્યું. આપણું જે ત્રીજું ઇનપુટ છે બરાબર, ત્રીજું ઇનપુટ એ તો આ બી છે જ બરાબર, કે જે તમે આવી રીતના અહીંયા આગળ લંબાવીને બતાવી શકો. પણ કારણ કે બહુ કોમ્પ્લિકેટ ન થાય એટલે મેં એને પાછળ બતાવ્યું. તો આવી રીતે જે છે આપણું ફૂલ સબટ્રેક્ટર બને છે બરાબર. એ બી ઇન જે છે બોરો ઇન છે, બી તો ઇનપુટ છે જ. એવી રીતના શરૂઆતમાં એ અને બોરો ઇનનું જે છે આપણે બાદબાકી કરી, પછી એનાથી જે જવાબ મળ્યો વાય ડેશ એનામાંથી આપણે બીજું ઇનપુટ હતું એને બાદ કર્યું, એનામાંથી આપણને છેલ્લો જવાબ મળશે વાય. પછી બોરો જે છે કેવી રીતે મેળવીએ છીએ, તો કે સૌથી પહેલું ઇનપુટ જે હોય છે એને નોટ કરીને અને બીજું ઇનપુટ એઝ ઇટ ઇઝ આપણે એન્ડ ગેટને આપીએ છીએ. બંને વખતે એવું એ જ કર્યું અને એ પણ આપણે એન્શ્યોર કર્યું કે બંનેમાંથી જો કોઈ પણ બોરો આવે છે તો એ આગળ જવો જોઈએ બરાબર. તો આવી રીતે આપણે આ જે જોયું એ શું હતું, એ હતું ફૂલ સબટ્રેક્ટર બરાબર, ફૂલ સબટ્રેક્ટર હતું. હવે એ વસ્તુ પણ સિમ્પલ જ છે કે આ ફૂલ સબટ્રેક્ટર 1 બીટ ફૂલ સબટ્રેક્ટર હતું બરાબર. એટલે કે એક જ સમયે એક બીટની જ બાદબાકી કરી શકે. એટલે કે હોરિઝોન્ટલ વર્ટિકલી બરાબર છે, કે એક બીટ એનો, એક બીટ બીનો અને એક બીટ જે છે એ જો બોરો ઇન હોય તો આ જે છે 1 બીટ ફૂલ સબટ્રેક્ટર છે. તો 4 બીટ જે છે એની જો મારે બાદબાકી કરવી હોય તો મારે કેટલા જોઈશે, 4 ફૂલ સબટ્રેક્ટર જોઈશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી કોમ્બિનેશનલ સર્કિટ જે છે એની વાત આપણે કરશું. અને અત્યારે આ લેક્ચર આપણે અહીંયા જ જે છે પૂરો કરીએ.